આજે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા વિસ્તારની વાત કરશું। શું સમસ્યા છે, કેટલો વિકાસ થયો છે, કેટલો વિકાસ હજી આ જનતા ઝંખી રહી છે, આ તમામ મુદ્દા સાથે વાત કરશું સામાન્ય જનતા સાથે અને તેમની જે રજૂઆત છે તે અંગેનો જવાબ લઈશું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તેમની પાસેથી અને કોંગ્રેસના જે સ્થાનિક આગેવાનો છે તેમની પાસેથી પણ। સૌથી પહેલા અહીંના જે સ્થાનિક છે તેમને પૂછવા માંગીશ કે અહીંની મુખ્ય સમસ્યા શું છે માલપુરની? મુખ્ય સમસ્યા તો પાણી, રોડ, ગટર વ્યવસ્થામાં પણ ચેડા થયેલા છે। વાત્રક જળાગાર યોજનાની અંદર પણ પાણી છે નહીં। અત્યારે કડાણા ડેમમાંથી આપી સરકારે જે વાતો કરી છે એ અત્યારે પોકળ નીકળી છે। પાણી અત્યારે વાત્રક જળાગારની અંદર જો ઠલવાય તો વધુ સારું છે અને બહુ બિલકુલ સારું છે, કારણ કે અત્યારે પાણી છે નહીં। અત્યારે પાણીની તંગી છે અને વાત્રક જે ડેમ આવેલો છે તેમાંથી પાણી ઠલવાય તેવી માંગ છે। સરકારે જાહેરાત કરી હતી પણ પાણી નથી આવ્યું। માલપુર તાલુકો આમ તો સામાન્ય રીતે પરિસ્થિતિ પથરાળ વિસ્તાર છે। આ જમીન ખૂબ પાતળી છે, ખેડૂતો દુબળા છે, આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા જ્યારે ખેડૂતો હોય ત્યારે એમના આંસુ લૂછવાનો જે કાર્યક્રમ સંદેશે કર્યો છે એ પ્રશંસનીય છે। અમારા જે પ્રશ્નો છે અગત્યના કે માલપુર તાલુકાના ખેડૂતો આર્થિક રીતે ખૂબ નબળા છે અને નબળા હોવાનું કારણ માત્ર ને માત્ર પાણી। અહીંના જમીનનું જે તળ છે 2 ફૂટ પછી નીચે પથરાળ વિસ્તાર છે, જેના કારણે બોરમાં કૂવામાં પાણી મળતા નથી। ખેડૂતો પોતાની આવક છે એ કૂવા અને બોરમાં ખર્ચી નાખે છે। પેટ ભરવા માટે, રોટલો મેળવવા માટે એને પાણીની ખૂબ જરૂરિયાત છે। ડેમ ઉપર આધાર રાખવો પડે છે, વાત્રક ડેમ ઉપર। ડેમ નહીં, ડેમમાં તો સ્વાભાવિક છે કે પાણી આવે છે, પણ જે તાલુકાના અંતરિયાળ વિસ્તારો છે એના તળાવોમાં જો પાણી નાખવામાં આવે તો સમગ્ર તાલુકાના પાણીના તળ ઉપર આવે અને પાણીના તળ ઉપર આવે તો જ ખેતી કરી શકાય એમ છે, તો જ ખેડૂતો જીવી શકાય। માલપુર તાલુકાનો એક સળગતો પ્રશ્ન છે, પાણી સૌથી મોટી સમસ્યા છે। વાત્રક ડેમ ઉપર આધાર રાખવો પડે છે। આ ઉપરાંત તળાવોની અંદર જો પાણી નાખવામાં આવે તો જમીનના તળ ઊંચા આવે। જળ સંચય યોજના હતી, પૂરી રીતે ફળદાયી નથી નીવડી। જે આ જસુભાઈ વાત કરી કે તળાવ માટેની યોજના સરકારશ્રીએ એનું સર્વે બધું કરાવી દીધું છે, એની ફાઇલ તૈયાર થઈ ગઈ છે। અત્યારે હાલ સરકારમાં પડી છે। પ્રભારી મંત્રીશ્રીને અમે બધાએ રજૂઆત કરી હતી। પ્રભારી મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં ચોક્કસ એ તળાવ ભરવાનું કામ ચાલુ થઈ જશે। ખેડૂતોની જ વાત નીકળી છે તો અન્ય ખેડૂત અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે, તેમને પૂછીએ કે માલપુર વિસ્તારના ખેડૂતોની અન્ય શું સમસ્યા? માલપુર તાલુકાના અન્ય ખેડૂતોની ગામડાઓની સમસ્યા, પાણી પુરવઠામાં 90-10ની યોજના ચાલે છે, તો સરકારશ્રીએ 90-10ની યોજનામાં ગામના ખેડૂતો અને ગામના લોકો આર્થિક રીતે નબળા હોવાથી લોકફાળો ભરી શકતા નથી, તો આ યોજનાથી વંચિત રહે છે। તો આ બાબતે સરકારે પૂરી રકમ આપવી જોઈએ અને લોકફાળાની બાબતને હટાવી અને આ બાબતે વિચારવું જોઈએ। પાક વીમામાં તો પાક વીમા સરકારે કીધું, હજી પાક વીમો કોઈ હજી આપ્યો નથી માલપુરમાં કોઈને પાક વીમો નથી મળ્યો। તો પાક વીમો નથી મળ્યો અને એક જે યોજના છે 90-10ની લોક ભાગીદારીની એ રદ કરવી જોઈએ તેવી માંગણી છે। સરકારે 100% જ ભરવા જોઈએ, ભાગીદારી ખેડૂતો હાલી શકે એમ જ નથી। મારો બીજો એક પ્રશ્ન છે જીઈબીને લગતો। જીઈબી વાળા ખેતરમાં થોભલા નાખી જોઈએ છે, એ વખતે વળતર આપતા નથી। ખેડૂત જો ખેતરમાં વાવેતર કરે, ઝાડો રોપે તો રોજ આવીને વૃક્ષો કાપી નાખે છે, કો તો એ વૃક્ષોનું વળતરની જોગવાઈ કરે અથવા લાઈનો શિફ્ટ કરી નાખે। પાક વીમાની વાત થઈ, પાક વીમા યોજના જે છે સરકારની એમાં વળતર મળ્યું નથી તેવો આક્ષેપ। પાક વીમો મળવો જોઈએ ખેડૂતને નિષ્ફળ જતો હોય તો, અને ખરેખર તો પાણીની જે યોજના કહો છો, હું તો એમ જ કહેવા માગું છું કે જો માલપુર તાલુકાના જે 50 ગામોને જે પાણી નથી મળતું તો ડેમથી આ સાઈડના જે 50-70 વાઘા છે એ જો 70 વાઘાના નદીના લેવલે ઊંડા કરવામાં આવે, દાખલા તરીકે આંબલિયા વાળું વાગું જો એ નદીના લેવલે ઊંડું કરવામાં આવે તો એનું પાણી છેક નવા સુધી પહોંચે એમ છે। એવા 70 વાઘા છે માનવાઈ વાળું, એવા 70 વાઘો જો ઊંડો કરવામાં આવે તો ખરેખર ખેડૂતને માલપુર તાલુકાના આ બાજુના 50 ગામવાળાના કેનાલની જરૂર જ નથી। એ 70 વાઘા નદીના લેવલે ઊંડા કરવા જોઈએ। એટલે નીતિ વિષયક નિર્ણય લેવાની જરૂર છે। 2 મુદ્દા સામે આવ્યા છે, ભાજપ પાસેથી જવાબ મેળવશું કે જે 90-10ની યોજના છે તે ખેડૂત ભરી નથી શકતો, 100% યોજના હોવી જોઈએ, સરકારે 100% હોવી। સરકાર એના પર હમણાં પરમ દિવસે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે પશુઓ માટે જે 25 રૂપિયા પશુ દીઠ સહાય આપવાનું કીધું છે અને જે આ લોકફાળાની જે વાત છે એનું પણ એ લોકોએ ધ્યાનમાં લીધું છે અને આવનારા સમયમાં સરકાર એના પર વિચારણા કરી છે। શક્ય રાખીએ છીએ કે એકાદ મહિનામાં એનો પણ નિકાલ આવી જશે। વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, વિદ્યાર્થીઓને પૂછીએ કે તમને અહીંયા અભ્યાસ કરો છો, અભ્યાસમાં શું વધારે જોવે છે, ખૂટે છે શું?
માલપુર તાલુકાની અંદર કોલેજ બનાવવી હોય તો સારું. તો 11-12ની અંદર શિક્ષણ સારી રીતે મળે જ છે. તો માલપુર તાલુકાની અંદર આજુબાજુ ગામના વિસ્તારમાંથી તેમના મમ્મી પપ્પા ખેતી કામ કરે છે, તો તેમને કોલેજ માટે આર્થિક આપવી જોઈએ. તો દૂરના સ્થળોમાંથી 11-12 કરીને પછી ઘરે જ બેસી રહે છે વિદ્યાર્થીઓ, તો પછી તેમને ગવર્મેન્ટ કોલેજ મળે તો સારું. ગવર્મેન્ટ મળવી જોઈએ, તમારું શું કહો છો? ગવર્મેન્ટ કોલેજ મળવી જોઈએ, કારણ કે અમારા ભાઈ બહેન અત્યારે 12મું પાસ કરીને ઘરે બેસી રહ્યા છે. કાકા, આપને ફરી એકવાર પૂછવા માંગીશ કે સરકારી કોલેજનો અભાવ તમારે અહીંયા સ્ટુડન્ટોના ભાવિ રોળાઈ રહ્યા છે. કોંગ્રેસ તરીકે એક જવાબદાર પક્ષ તરીકે શું રજૂઆત? 12મા પછી અભ્યાસ છોડી દેવાનું કારણ એટલું જ છે કે આર્થિક રીતે નબળા ખેડૂતો અહીંયા છે, એમના પાસે પૈસા નથી, નાણાકીય સગવડ નથી, એટલે એમના બાળકોને મોડાસા કે ઘર બહાર મૂકી શકતા નથી. ત્યારે રાજ્ય સરકારની શિક્ષણ બાબતે ખૂબ અગત્યની જવાબદારી છે કે અહીંયા વહેલામાં વહેલી તકે સરકારે લીધેલા નિર્ણયો કે દરેક તાલુકા મથકનું આર્ટ્સ કોમર્સ સાયન્સ આપવાની પણ આજ દિન સુધી મળી નથી. વહેલી તકે ચાલુ કરવામાં આવે તો અમારા બાળકો આ શિક્ષણ મેળવી શકે. હાલ ગુજરાતની અંદર તો સરકાર ભાજપની સરકાર છે, વિપક્ષવાળાનું કોઈ સાંભળવામાં આવતું નથી. એમની જ ચર્ચાઓ, એમની જ વાતો સાંભળવામાં આવે. વિપક્ષી વાતો ખાલી પોકળ રજૂઆત સાબિત થઈ છે. એ લોકો કોઈની વાત સાંભળતા જ નથી. વાત સાંભળતા નથી. વિપક્ષની વિદ્યાર્થીઓ ઝંખી રહ્યા છે. એક સરકારી કોલેજ, વિપક્ષનું કહેવું છે રજૂઆત કરી છતાં વાત સાંભળવામાં આવતી નથી. સરકારી કોલેજ ક્યારે અપાવશો તમારા વિસ્તારને? સરકારી કોલેજ માટે રજૂઆતો કરીએ છીએ, પણ આ વિસ્તારમાં અત્યાર સુધી કોંગ્રેસના જ ધારાસભ્યો આવ્યા છે અને આ કોઈ જગ્યાએ કોઈ હોભરતા નથી. એમ પણ અત્યાર સુધીમાં આ સંદેશના માધ્યમથી હું કહેવા માગું છું કે કોંગ્રેસના એક પણ ધારાસભ્યશ્રીએ કોઈ જગ્યાએ કોઈ રજૂઆત જ નથી કરી. કંઈ જો હાઈસ્કૂલની જગ્યા છે તેઓ જો આ જગ્યા આપવામાં આવે તો સરકાર મંજૂરી આપવા માટે સંમત છે. રજૂઆત આવશે તો સરકાર મંજૂરી આપવા માટે તૈયાર છે તેવો દાવો છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાગ્ય ઉપર આધાર રાખે છે. આ શિક્ષણની વાત થઈ, અન્ય શું એવો મુદ્દો છે કે જે માલપુરને અસર કરે છે? માલપુર તાલુકા 25 થી 30 કિલોમીટરના ઘેરાવામાં આવેલું છે, અંતરિયાળ છે, અહીં રોજગાર નથી. જીઆઈડીસી પણ જીઆઈડીસીમાં કોઈ છે નહીં, તો સરકારે જીઆઈડીસી કરે તો એના લીધે આઈટીઆઈમાં છોકરો ભણ્યો હોય તો પ્લેસમેન્ટ આવે ને એમાં નોકરી કરે તો એ રીતે એમને પગાર મળે ને જીવન નિર્વાહ થાય. તો જીઆઈડીસી માટે ખાસ મારું કહે રોજગાર મળે તો. અચ્છા, અત્યારે અહીંના માલપુરના યુવાનો રોજગારી મેળવવા માટે શું કરે છે? શેમાંથી રોજગારી મેળવે? અમદાવાદ, વડોદરા એ રીતે જાય છે અને 5,000-6,000ના પગારમાં બાપડા નિભાવે છે. તો એના માટે અહીં નજીક જીઆઈડીસી થાય, અહીં ઉદ્યોગો થાય, તો નજીક હોય તો એમના મા બાપની એ સેવા થાય અને બંને વસ્તુ મળી રહે. રોજગારીની વાત નીકળી છે, જીઆઈડીસી છે નહીં. સૌથી પહેલા ભાજપ પાસેથી જવાબ મેળવશું કે અત્યાર સુધી નોકરી આપવાના દાવા કર્યા છે છતાં માલપુરની યુવાન વડોદરા અથવા અમદાવાદ 8,000-12,000માં મજૂરી કરે છે. અહીંયા અરવલ્લી જિલ્લામાં ગયા વર્ષે જ જીઆઈડીસી આપણા જિલ્લા કક્ષાની મોટી ગુજરાત સરકારે મંજૂર કરી છે. એના માટે તમામ યોજનાઓ એમણે જે કરવાનું થતું હોય એ ફાઇલો ચાલુ છે. ગયા વર્ષ જિલ્લા કક્ષાએ મોટી જીઆઈડીસી એમાં જેને રોજગારી મેળવવી હોય, એનો પ્લોટ લેવો હોય, એનો ધંધો કરવો હોય તો ગુજરાત સરકારે તમામ સગવડ આપેલી છે. માલપુર તાલુકાની એક પણ અરજી ગઈ નહીં આ ધંધાનો રોજગાર માટે, જીઆઈડીસી પ્લોટ લેવા માટે. એ બધાને ખબર જ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના વિકાસ માટે જીઆઈડીસી માટે બંધાયેલી છે અને આપી છે. જ્યાં સુધી એક જિલ્લા કક્ષાની જીઆઈડીસીનું કામ તથા એના પ્લોટિંગ પૂરા ના થાય તો સુધી તાલુકા કક્ષાએ જીઆઈડીસી મળી શકે એમ નથી. તાલુકા કક્ષાએ જીઆઈડીસી મળી શકે તેમ નથી. જીઆઈડીસી આપવા ભારતીય જનતા પાર્ટી તૈયાર જ બેઠી છે. સાહેબ, તમે એમ કહો કે તમારા વિસ્તારના યુવાનો અત્યારે એક રીતે મજૂરી કરી રહ્યા છે, ભણેલા ગણેલા છે, છતાં જીઆઈડીસીના અભાવે પૂરી રોજગારી નહીં. માલપુર તાલુકામાં 80% લોકો બિલકુલ ખેડૂત અને ફક્ત ને ફક્ત 5% લોકો જે નોકરી કરે એમાં 2%. એમાં બેરોજગારની વાત કરતાં શિક્ષણ સાથે આ સરકારે જબરજસ્ત ચેડો કર્યો. એનાથી જબરજસ્ત બેરોજગાર યુવાનો બન્યા. પહેલાં તો શિક્ષણમાં આમાં અહીંયા આગળ કોંગ્રેસ સરકારે એવો નિયમ હતો 10મા પાસ થઈ પીટીસી થયા પછી 2 વર્ષમાં નોકરી મળતી. અત્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ખોલી નાખી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખોલી નાખી. અમારા લોકો માલપુર તાલુકા મોટા ભાગના ગરીબ લોકો આ ફી ભરી શકતા નથી, શિક્ષણ મેળવી શકતા નથી અને જે જો પહોંચવું છે તો પહોંચી શકતા નથી. એટલે બેરોજગારની સંખ્યા ખૂબ જ વધી છે. બેરોજગારીનો મુદ્દો પણ અહીંયા મહત્વનો સાબિત થાય છે, કારણ
કે માલપુરની અંદર યુવાનોને પૂરતી રોજગારી મળતી નથી, મેળવવા માટે અમદાવાદ અને વડોદરા જવું પડે. માલપુર વિસ્તારની સ્થાનિક શું સુવિધા છે, પ્રાથમિક સુવિધાઓ જે મળવી જોઈએ, પ્રાથમિક સુવિધામાં માલપુર ક્યાં પહોંચ્યું? માલપુર તો 1973થી પુનર્વસાહત જ્યારે વાત્રક જળાગાર યોજનાનો ડેમ તૈયાર થવાની શરૂઆત થઈ ત્યારથી મંગળપુર, પીપરાણા, પહાડિયા, માલપુર એ બધા 35 ગામોના જે અસરગ્રસ્તો હતા, કે જે 35 ગામો જે છે એ 35 ગામો નદી કિનારા વાત્રક નેત્રવતી નદી કહેવાય છે, એના પૌરાણિક સંસ્કૃતમાં પણ એ નદીનો ઉલ્લેખ છે. તો એ નદી, પવિત્ર નદીની હાલત તો એક તો અંદર ખરાબ છે, એકલો કોપ છે, નદી બહાર આવી ગઈ છે. ખેડૂતોના પ્રશ્નો એ છે કે જે 2-3 વીઘા જે જમીનો છે એ એમના ખેતરમાં ફરી વળ્યા છે. કેટલા ગામના કેટલા પરિવારને હજી વળતર નથી મળ્યું? હજારો હશે એવા તો, હજારો. એમાંથી હું પણ એક છું, આ બાજુમાં બેઠા છે એ પણ છે. એટલે હું એમ માનું છું કે અત્યાર સુધી વળતર મળ્યા નથી. એ વળતરનો પ્રશ્ન વાત્રક જલાગારમાં ડૂબમાં ગયા ત્યારનો આ પ્રશ્ન ઊભો જ છે. બીજી એક બાબત કે સાતરાડા ગામ વાત્રક જલાગારમાં ડૂબમાં ગયેલ, પણ એ વખતે બદલાના ધોરણે જે સુવિધાઓ આપવાની હતી એ પૂરેપૂરી આપી શક્યા નથી. અમારે સાતરાડા ગામની અંદર આજે 200 એકર જમીન બદલાના ધોરણે રસ્તો ના બનવાના કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી. તો આ એ બાબતે આર્થિક રીતે બહુ નુકસાન જાય છે. સરકારશ્રીમાં હમણાં હાલ અમે સિંચાઈ ખાતામાં દરખાસ્ત બનાવી, પણ સરકારમાંથી જો મંજૂરી મળે, આ રસ્તો બને તો 200 એકર જમીનની અંદર ખેતી થાય તો ખેડૂતોને સીધો લાભ થાય એવું છે. વાત્રક જળાશય જે બન્યું એમાં પુનર્વસનનો લાભ હજી સુધી લોકોને મળ્યા નથી. એ જે વાત્રક જલાગાર યોજનામાં લગભગ 35થી 40 ગામડો એવો છે કે જેને વળતર હજુ સુધી મળ્યું નથી. અને જમીન જે મળી બદલામાં 3 એકર જમીન ડૂબમાં જઈ એને સામે માત્ર ને માત્ર 1-1 વીઘું 1.5 વીઘું જમીન મળી છે. એટલે ખેડૂતોને એ પણ અન્યાય થયો છે. અને હજી સુધી માજુમમાં એ બધા કોર્ટ મેટલ થઈને વળતર મળી ચૂક્યું, પણ માલપુરમાં વાત્રક જલાગાર યોજનામાં ડૂબમાં જેલા અસરગ્રસ્તો હજી સુધી વળતર મળ્યું નથી. ગંભીર પ્રશ્ન, અને સરકારશ્રીએ ખરેખર નિર્ણય લેવા જેવો છે. ગંભીર અને વર્ષો જૂનો આ પ્રશ્ન છે કે પુનર્વસનનો લાભ હજી સુધી સરકાર આપી નથી શકી. વર્ષો જૂનો અને હજારો લોકો એનો ભોગ બન્યા. આ જે પુનર્વસવાટનો જે પ્રશ્ન છે એમાં 33/99ના દરેકને પ્લોટ આપ્યા છે. પહેલાં એક જણનો એક પ્લોટ હોય એની જગ્યાએ એક ભાઈને 4 છોકરા હોય તો 4 છોકરા પરણેલા હોય તો એમને પ્લોટ આપ્યા છે. અને અહીં પીપરાણાના હોય તો માલપુરમાં પ્લોટ આપ્યા છે, મગોડીના હોય તો અમદાવાદમાં પ્લોટ આપ્યા છે. પણ વળતર એ બધાને આપ્યું છે, પણ વધારે વળતર લેવા માટે બધા અસરગ્રસ્તો કોર્ટમાં ગયા છે. આ પ્રશ્ન કોર્ટમાં છે અને કોર્ટનું જજમેન્ટ આવી જાય એટલે સરકારનો તો કોઈ વિરોધ જ નથી. કોર્ટ જજમેન્ટ આલે એટલે વળતર મળી જવાનું છે. આપને પૂછવા માંગીશ કે અહીંયા બીજા સ્થાનિક શું સમસ્યા, કારણ કે તમે વેપારી છો, વેપારી મંડળમાંથી આવો છો. માલપુરમાં ખાસ એક તો આ ગટરની યોજના કરોડો રૂપિયા ખર્ચે સરકારે, પણ એમાં ખાલી ભૂંગરો જ નાખ્યો છે, પાણી તો જતું નથી, ઘરનું કોઈ કનેક્શન આપ્યું નથી. બીજી વાત, માલપુર તાલુકાને એસટી તરફથી બહુ અન્યાય છે. કાઠિયાવાડનો કોઈ લાભ નથી મળતો. રાજસ્થાનનો 10 કિલોમીટર રાજસ્થાન થાય, પણ કોઈ રાજસ્થાનની બસ તો કોઈ લાભ નથી. આમાં બધું પોલમ પોલ ચાલે છે, મોટી મોટી વાતો છે, વાયદા કરે. આજે એક માણસ છે, લગ્ન કરે, એને વસ્તા ના થાય તો 2 વર્ષ રાહ જો, 3 વર્ષ, 5 વર્ષ, પછી 10 વર્ષ પછી એ બીજું બૈરું લાવવાનો છે. એટલે આ સરકારે આ સમજવાનું જરૂર છે. માલપુરથી કોઈ રેલવેનો લાભ નથી. મોડાસા ગોધરા રેલવે નાખે તો આ તાલુકા રેલવેની જોઈન્ટ થાય એવી છે, પણ એ પણ પેલું મોદી હતા એ વખતે એમણે રજૂઆત કરેલી, પણ આ લોકોએ કોઈ રેલવેની રજૂઆત જ નથી કરી. પૈસા ઓન પેપર ઉપર હોય, પણ ક્યાં પૈસા વપરાય છે એ ઉપરવાળા જોવું જોઈએ. નીચેવાળા તો બધા કાર્યકર બહુ હોશિયાર હોય છે. ગટરની પાઇપો નાખી દીધી છે, પરંતુ એની વ્યવસ્થા ન થવાના કારણે એનો લાભ મળતો નથી. ગટરની વ્યવસ્થા છે, પણ છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા છે. એમણે ગટરના વાયદા કરેલા, પછી છેલ્લા 5 વર્ષથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ધારાસભ્ય કોંગ્રેસના જ છે. વિકાસનો વાયદો તો તમે કરેલો? અમે કરેલો. અમારી સરકારે ગ્રાન્ટ બી ફાળવી છે. અમારી સરકારે ગ્રાન્ટ બી પાડી છે, પણ કામ કરવાવાળા એ લોકો જ છે. કામ કરવાવાળા એ લોકો જ છે. અમે કામ નથી કર્યા. એસટી અને રેલવેનો પ્રશ્ન છે. ગટરનો પ્રશ્ન જવાબ એને આપી દીધો. એસટી અને રેલવેનો પ્રશ્ન. એસટી માટે ગુજરાત સરકારે હાલમાં માલપુર એસટી સ્ટેન્ડે કરોડો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડ નવું બને છે. નવી એસટીઓની સુવિધા આપી છે. પ્રજાના લગ્ન માટે સસ્તા દરે પણ યોજના ગણી છે. એસટી જ્યારે જોઈએ ત્યારે પ્રાઇવેટ લગ્ન હોય કે મુસાફરી કરવી હોય, મિની બસો પણ સરકારે અઢળક આપેલી છે. એસટી માટેનો એમનો પ્રશ્ન ખોટો છે. માલપુરમાં એસટી માટે પ્રજાને કોઈ હેરાનગતિ છે
નહીં. રેલવેનું શું કહે છે? રેલવે જે કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે એની સર્વે ચાલુ છે હાલ જિલ્લા પૂરતી. હવે જિલ્લામાં જો ના થઈ રહ્યું હોય અને તાલુકા કક્ષા કે ગ્રામ્ય કક્ષાએ જો રેલવે માગતા હોય તો એ શક્ય નહીં. એના વિકાસ માટે થોડીક વાર લાગે. અરવલ્લી જિલ્લામાં રેલવેનો સર્વે ચાલુ? હા, એનું કામકાજ ચાલુ છે, લાઇનનું કામકાજ ચાલુ છે, કરોડો રૂપિયાનું ખર્ચ અત્યારે પડી રહ્યું છે, એ પ્રજા જાણે જ છે. ભારતીય જનતા પાર્ટીનો સીધો આક્ષેપ એ છે કે કોંગ્રેસના ધારાસભ્ય છે કામ કરતા નથી, કરવા દેતા નથી. રેલવેનો પ્રશ્ન કોઈ જગ્યાએ સર્વે ચાલુ છે જ નહીં. આ બધી ગટરની વાત તો ગટર ભાઈશ્રીએ કહ્યું ગટર બની છે પણ એમાં એક પણ કનેક્શન જોઈન્ટ થયું નથી અને પાણી નીકળ્યું નથી. અચ્છા, એસટીની જે સમસ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે એસટીની કોઈ સમસ્યા નથી માલપુરમાં. એસટીની સમસ્યા મોટાભાઈ હું કહેવા માંગુ છું કે માલપુર સિટી છોડીને આજુબાજુના ગામડામાં તમે ગયા છો, કાટકુવા રંભોળા બાજુ જઈને ચેક કરી લો. બાળકો ચાલતો અડધા રસ્તાથી ચાલતો ઘરે જ હોય છે. ગોટ મેવડા બાજુ ચેક કરી લો, એ બાજુ બાળકો ચાલતો ઘેર જ હોય છે. કાનેડા બાજુ ચેક કરી લો, એ બાજુ બસો જતી નથી, ગોટ બાજુ જતી નથી. તો કઈ બાજુ બસો દોડે છે એ જરા અમને જણાવો, અમને કહો કઈ બાજુ બસ ચાલે છે જણાવો. એક રેલવેની વાત થઈ કે રેલવેની સમસ્યા છે અહીંયા. રેલવે લાઇન માટે આગળની યુપીએ સરકાર વખતે મોડાસા થી ગોધરા સુધી જોઈન કરવા માટે માન્ય લોકસભાના સભ્ય પ્રભાત તાવિયાડ મારફતે રજૂઆત થયેલી અને એ સર્વે માટે 10 કરોડ રૂપિયા જેટલા ફાળવેલા અને સર્વે પણ થયું છે. એ ઇન્ટરકનેક્શન જે નડિયાદ મોડાસા શામળાજી થઈ અને દિલ્હી જાય, બીજી ગોધરા રતલામ થઈને દિલ્હી જતીની ઇન્ટરકનેક્શન માટેનું સર્વે ભારત સરકારે જે તે વખતે યુપીએ સરકારે કર્યું. પણ હાલ બજેટમાં કોઈ જોગવાઈ ન હોવાના કારણે નાણાકીય જવાબદારી પણ એમની છે કે એટલું ફંડિંગ આપી શકે. રેલવેની વર્ષો જૂની સમસ્યા છે. સરકાર બદલાઈ ગઈ, યુપીએની હતી, હવે ભાજપની આવી, પરંતુ રેલવે લાઇનનો હજી સર્વે જ ચાલુ છે. વિદ્યાર્થી અહીંયા આપણી સાથે છે. વિદ્યાર્થીને પૂછશું, તમારી વિદ્યાર્થી તરીકે શું સમસ્યા અને તમે શું ઝંખો છો? માલપુર તાલુકામાં 11-12 સાયન્સની સુવિધા નથી. અમે અતિ પછાત વર્ગમાંથી આવીએ છીએ. અમારા મા બાપ ખેતી કરીને રોજગાર ચલાવે છે અને મોડાસા જવા માટે અમને પોસાતું નથી. તેથી માલપુર તાલુકામાં 11-12 સાયન્સ લેવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે 12 સાયન્સની જરૂર છે. 12 સાયન્સ ક્યારે અપાવશો તમારા માલપુરને? માલપુર હાઈસ્કૂલમાં ઓલરેડી પીજી મહેતા હાઈસ્કૂલમાં 12 સાયન્સ ચાલુ જ હતું. માલપુરના મોટાભાગના છોકરા મોડાસા ખાતે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જતા રહેશે. સંખ્યાના અભાવે ત્યાં આગળ બંધ કર્યું. 2-3 વર્ષ